चारों तरफ एक ही पुकार, जल्दी बदला लो सरकार। मानवताने नेवे મૂકનારનો કોઈ ધર્મ કે મઝહબ હોઈ શકે નહીં। પહેલગામમાં નિર્દોષ યાત્રીઓ ઉપર થયેલ અમાનવીય હિચકારા હુમલાના કારણે ઘણા લોકોએ જાન ગુમાવી છે, જેમાં ઘણા પરિવારો નોંધારા બની ગયા છે। ત્યારે દરેક સમાજમાંથી એક જ અવાજ ઉઠી રહ્યો છે કે આવું અમાનવીય કૃત્ય કરનારાઓનો કોઈ ધર્મ કે મઝહબ હોતો નથી। આવું કૃત્ય કરનારાઓને તાત્કાલિક સરકાર દ્વારા સજા આપી નિર્દોષોનો બદલો લેવામાં આવે અને આવા કૃત્ય ફરી ના થાય તેવો સબક શીખડાવવામાં આવે તેવું દરેક સમાજના લોકો બોલી રહ્યા છે। આ ઘટનાના અનુસંધાને મુસ્લિમ સમાજ દ્વારા પણ આ હિચકારા હુમલાને વખોડી અને જુમ્માની નમાઝમાં કાળી પટ્ટી ધારણ કરી જોરદાર વિરોધ નોંધાવ્યો હતો અને સરકાર દ્વારા નિવેદનો કે અન્ય કારણો આગળ ધરવાના બદલે તાત્કાલિક કડક પગલાં લેવાય તેવી માંગ કરેલ છે। આ જ પ્રમાણે વેરાવળ પાટણ શહેર ગ્રામ્ય વિસ્તારોની મસ્જિદોમાં મુસ્લિમ લોકોએ કાળી પટ્ટી ધારણ કરી અને જુમ્માની નમાઝ અદા કરેલ હતી। જેમાં મુસ્તફા મસ્જિદના નમાજીઓએ પણ કાળી પટ્ટી ધારણ કરેલ, જે નમાઝ બાદ મુસ્તફા મસ્જિદના ઇમામ સરફરાઝ મૌલાના મધનુરી મસ્જિદે મુસ્તફાનો ઇમામ અમે અમારા તરફ આ જે બનાવ બન્યું છે એનું સખત રદ કરીએ છીએ, એનો વિરોધ કરીએ છીએ। એવા ટેરરિસ્ટ લોકો જે પોતાને મુસલમાન કહીને આવો હુમલો કરે, એવા ટેરરિસ્ટને ક્યારે પણ ઇસ્લામમાં કોઈ સ્થાન હતું નહીં અને ના હશે। આવા લોકો જે નિર્દોષોને મારે છે, ચાહે પછી કોઈ પણ ધર્મનું કેમ ના હોય, નિર્દોષોને મારનાર એ ક્યારે પણ ઇન્સાનિયતના નામે મુસલમાન કે હિન્દુ કે કોઈ પણ ધર્મનો બની જ ન શકે, કારણ કે ધર્મ કોઈ નિર્દોષને મારવાનો હુકમ આપતો જ નથી। આજે આપણે આટલા વર્ષોથી અહીંયા રહીએ છીએ, તમે પણ જોવો છો કે અમે અહીંયા છીએ, હજારો અમારા ગેર મુસ્લિમ ભાઈ આ ઇલાકામાંથી નીકળે છે, અમે ગેર મુસ્લિમ એરિયામાંથી નીકળીએ છીએ, ત્યારે કોઈ પણ જગ્યાએ કોઈ બનાવ નથી બનતું। એ સાફ બતાવે છે કે આપણે અહીંયા મોહબ્બતમાં રહેવા માંગીએ છીએ। એટલે જે લોકોએ આ ટેરરિસ્ટ એટેક કર્યું છે, અમે અમારી સરકાર ભારત સરકારથી નમ્ર અપીલ કરીએ છીએ કે આવા લોકોને એકનો જવાબ પથ્થરથી દેવું જોઈએ અને આવા લોકોમાં પણ એવી સખત કાર્યવાહી કરવી જોઈએ કે જેને આવતા સમયે યાદ રાખવામાં આવે કે ક્યારે પણ કોઈ આતંકવાદી નિર્દોષોને મારવા માટે વિચાર કરે હજારો વખત કે એકને મારીશ તો આ અમારા શું મારશે। અમારો વિરોધ આવી રીતે છે કે અમે આજે ખાલી પટ્ટી પણ બાંધી છે હાથના ઉપર, ને અમે અહીંથી મસ્જિદમાંથી નમાઝ પડીને આજે અમારું જે પ્રવચન થયું એ પણ એના વિશે જ થયું છે કે અમારો ખાસ વિરોધ આના વિશે છે ને અમે ખાસ અમારા મુલ્ક હિન્દુસ્તાન માટે દુઆ પણ કરીએ છીએ કે આ અમારા જે વતન છે એ વતનને અલ્લાહ દિન દુની રાત ચોગની તરક્કી આપે, આ વતન અમારું આગળ વધે ને અમે મુખાલફતમાં કોઈ પણ હિસાબથી જવાબ દેવા માટે તૈયાર છીએ। અગર હુકુમત અમારાથી કંઈ કામ લેવા માંગે તો અમે એના માટે પણ તૈયાર છીએ। અને સમસ્ત મુસ્લિમ સમાજના પટેલ અફઝલભાઈ પંજા દ્વારા પટેલ સમસ્ત મુસ્લિમ સેવા સમાજ અને પટની સમાજ પટેલ થોડાક દિવસ પહેલાં પહલગામની અંદર જમ્મુ કાશ્મીરમાં જે 25થી વધુ નિર્દોષ પ્રવાસીઓને આતંકવાદીઓએ જાનથી મારી નાખેલ છે તે બાબતનું અમે ખૂબ જ નિંદા કરીએ છીએ અને સખત શબ્દોમાં વખોરીએ છીએ। ખાસ કરીને આજે જુમ્માની નમાઝમાં વેરાવળના અને આસપાસના દરેક ગામોની અંદર અમારો એક સંદેશ હતો કે જ્યારે જુમ્માની નમાઝ પઢવા જાઓ ત્યારે હાથ ઉપર કાળી પટ્ટી બાંધીને જજો, કારણ કે કાળું કલર એ દુઃખ અને વેદનાનું નિશાન છે અને જે પ્રવાસીઓ સાથે જેમના જીવ ગયા છે તેમના પરિવારો સાથે અમે છીએ અને અમે આવી રીતે પોતાનો વિરોધ દર્શાવેલું છે। મીડિયા સમક્ષ સરકારને પીડિતોની વાચા પહોંચાડવા તથા સરકારને જરૂર પડે ત્યાં મદદરૂપ થવાનું નિવેદન આપી અને હમ એક હૈના સૂત્રોચ્ચાર બોલાવેલ હતા।